કાંતિલાલ, તમે કેટલા વર્ષથી ભજીયા બનાવો? 10 થી 12 વર્ષથી. એટલે આમ દુકાન જ હતી પહેલેથી આપણે? નહીં નહીં, વાડીઓમાં પ્રોગ્રામ કરતા, મોજ કરાવતો. એકવાર ભજીયા ખાવા આવો, ભજીયા નો મજા આવે ને તો પૈસા ન જોઈએ. કુંભણિયા છે, મેથી ગોટા છે, મરચાની પટ્ટી, ચકરી, ભરેલા મરચા, બટેકા પૂરી. અરે આમ જો જાળી વાળા હો એકદમ. કાંતિલાલના ભજીયા એકવાર ખાવા આવો, કાયમ ધક્કો ખાવો. આવો કાંતિલાલના ગાંઠિયા ખાવા, એકદમ રૂ જેવા એકડો. એકદમ પચા રૂ જેવા ભજીયા છે, આવા તો ઘરે પણ ના બને. એને શિયાળો જામ્યો હોય ભાઈ, અને એને કોટ પહેરી પહેરીને જે વાડીએ જઈને આપણે જાળીવાળા ભજીયાનો પ્રોગ્રામ જામે, બસ એવી જ મોજ તમને આવશે કાંતિલાલના ભજીયામાં. અહીંયા કાંતિલાલના ઘરના સભ્યો મળી અને ભજીયાનું કામ ચલાવે છે, ગરમા ગરમ ગાંઠિયા બધી વસ્તુ બનાવે છે, બધા પ્રકારના ભજીયા બનાવે છે. અને કાંતિલાલ પોતે વર્ષોથી પ્રોગ્રામમાં ભજીયા બનાવતા, એટલે જાળી પડે ને પડે, અને બધા ભજીયા પાછા પ્યોર સિંગતેલમાં બનાવવામાં આવે છે. એટલે તમારે પણ જો ભજીયાની મોજ